દ્વારકાધીશ બધા ભાઈ ને ભાઈ, આ તમે સિચ્યુએશન જોઈ શકતા છો ગાડીની. આવી રીતના અત્યારે આખી ગાડી, અને ગાડી તમે વર્તી જાઓ કઈ ગાડી છે એકવાર પહેલાં તો તમે પહેલાં કમેન્ટ કરો, પછી તમને ગાડી દેખાડી દે. અને આને કહેવાય ભગવાનની દયા. ભગવાનની દયા એટલે આ તમે ગાડીની સિચ્યુએશન માથેથી જોઈ શકતા છો. આખું માથેથી નહીં બેન્ડ વળી ગયેલું છે, કારણ કે ગાડી આખી ઊંધી ગોથું મારી ગઈ હતી ભાઈ. અને આગળની સાઈડ છે આખી, આ સાઈડું છે. અહીંયાથી તમે અંદર જોઈ શકતા છો, આ ફુગા એરબેગો ને બધું ખુલી ગયું, કાચ બાચ ને. અને આ માથેની સાઈડથી તમે જો આખું અહીંયાથી બેવડું છે, વાંથી આખું બેસી ગયું. ઓલી બાજુની સાઈડ વજન આવ્યો હતો. અને ગાડી આમાં તમે વિચારતા હો કે ભાઈ આમાં લાગ્યું હોય છે, કાંઈ થયું હોય છે, પણ ભગવાનની દયા ઓલો કહે ને કે ભાઈ આ બધી આપણે જે ગાય માવડીઓની સેવા કરીએ છીએ ને, આડું આવે ક્યાંક ને ક્યાંક. એટલે અહીંના કરેલા બધા અહીંયા છે. એક ટોચો નથી થયો, અમારા મિત્ર ઉભા જાય હે, કાંઈ નથી ભગવાનની દયાથી એક ટોચો નથી થયો. આ બધાના પ્રેમ ભાવના આશીર્વાદથી. બાકી આ તમે ગાડીની સિચ્યુએશન જોવા સવારમાં થયું છે. આ બાજુની સાઈડથી તમે આખું જોઈ શકતા છો. આ સાઈડ આખી ફેલ થઈ ગઈ છે, માથેની સાઈડ ફેલ, આગળની સાઈડ ફેલ. અને વાંથી આમ ગાડી આવી, એ વાંથી અહીંયા સીધી આમ ઊંધી હતી આખી. એથી તમે બધું જોઈ શકતા છો. અહીંયાથી આ બધું આખું ડેમેજ એટલે હવે આમાં તો આ ઓલો કેની જેમ આપણે કહી શકીએ ભાઈ ટોટલ લોસ જેવી સિચ્યુએશન છે ગાડીની. કારણ કે માથેની સાઈડ આખી સાઈડ, આગળની સાઈડ, હવે તો આ બધી વસ્તુ ખુલે તો ખબર પડે શું છે. સાઈડથી ભાઈ ઊંડો ખાડો છે, આ તમે જોઈ શકતા છો. અને એ સીધી આમને માંથી ગાડી આવી નહોતી કાંઈ સ્પીડમાં. ત્યારે તમે સિચ્યુએશન જો, ગાડી આખી ઊંધી હતી, પછી હવરી કરી, કાચ તોડીને એમાંથી આપણા મિત્રને બહાર કાઢ્યા. એટલે આવી બધી સિચ્યુએશન છે. દ્વારકાધીશની દયાથી કંઈ વાંધો નથી. હવે આને છે ને આપણે ટ્રેક્ટર બેક્ટરથી હમણાં પહેલાં તો રોડ ઉપર કાઢવી જોઈએ, પછી આને ટોચન કરી અને પહોંચાડીએ ઘેરાઈ જાય. એટલે આ બધું જે કાંઈ કાર્યક્રમ છે આગળની શું પ્રોસેસ છે એ આપણે થાય આગળ વધે.